રહ્યા છો ન્યૂઝ 3 આપની સાથે હું છું ઝરણા સોની। સમાચારો વિધાનસભાની ચૂંટણીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ ચૂંટણી કમિટીની બેઠકને લઈને આ સમાચાર આવી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણી નજીક છે। હવે 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાવા જઈ રહ્યું છે। તે પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 9 નવેમ્બરે સાંજે 6:30 કલાકે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે। ભાજપના ઉમેદવારો પર ભાજપ આખરી મોહર લગાવશે। 9 નવેમ્બર સાંજે 6:30 કલાકે મળશે આ બેઠક અને ભાજપ પોતાના ઉમેદવારો પર અંતિમ મોહર લગાવવા જઈ રહ્યું છે। એક તરફ જ્યાં ચૂંટણી નજીક આવી રહી છે, આમ આદમી પાર્ટી દ્વારા 108 ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે અને કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ યાદી જાહેર કરી દેવાઈ છે। તેની વચ્ચે હજી સુધી ભાજપ દ્વારા કોઈ પણ યાદી ઉમેદવારોની જાહેર નથી કરવામાં આવી। ત્યારે હાલ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક 9 નવેમ્બર સાંજે 6:30 કલાકે મળવા હોવાની માહિતી સામે આવી રહી છે, જેના પર ભાજપના ઉમેદવારો પર મોહર લગાવવામાં આવશે। તો ભાજપ કયા ઉમેદવારોને મેદાને ઉતારશે તેના પરથી હવે થોડા સમયની અંદર પડદો ઉંચકાશે। હવેથી થોડા જ દિવસોની અંદર એટલે કે 9મી નવેમ્બરે સાંજે 6:30 કલાકે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે અને જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ તરફથી વિવિધ બેઠકો પર એટલે કે 182 બેઠકો પર કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને લઈને નિર્ણય લેવામાં આવશે। વધુ માહિતી સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે। મયુર, હવે ભાજપ જે છે તે 9 નવેમ્બરે 6:30 કલાકે જે બેઠક મળવા જઈ રહી છે તેમાં જે ભાજપના ઉમેદવારો હશે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તેને લઈને મોહર લગાવશે। જાણવા માંગે છું વિસ્તારથી કે આખરે શું મામલો સામે આવી રહ્યો છે। જી બિલકુલ જણા તમને જણાવી દઉં કે ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો જે છે તેના ઉમેદવારને લઈ અને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે 3 દિવસ મંથન ચાલેલું હતું અને હવે હરેક વિધાનસભા ઉપર 3 નામોની જે પેનલ છે તે તૈયાર થઈ ગઈ છે। આ જે પેનલ છે તે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ એ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર લઈ જશે। બંને લોકો દિલ્હી જશે અને 9 અને 10 તારીખે આ જે પાર્લામેન્ટરી બોર્ડ જે મળવાનું છે તેની અંદર ગુજરાતના જે ઉમેદવારો છે તે અંગે મનોમંથન કરવામાં આવશે અને અંતે આ જે 3 નામોની જે પેનલ છે તેની અંદરથી એક નામ એ ફાઇનલ કરવામાં આવશે ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી એ પોતાના જે ઉમેદવારો છે તેમના નામ એ જાહેર કરશે। 9 અને 10 આ 2 દિવસ આ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી મળવાની છે ને જેની અંદર ગુજરાતના જે ઉમેદવારો છે તે અંગે ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ મયુર, આભાર। તો કયા હશે ભાજપના એ ઉમેદવાર જેને વિધાનસભા ચૂંટણી 2022 લડાવવામાં આવશે ત્યારે તેને લઈને હવે અંતિમ મોહર લાગવા જઈ રહી છે। તો ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની ચૂંટણીમાં હવે વધુ એક મુખ્યમંત્રીની થશે એન્ટ્રી। જી હા, ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર, જ્યાં હવે ગુજરાતની ચૂંટણીમાં નીતિશ કુમાર પણ જે છે તે પણ ભાગ લેવા જઈ રહ્યા છે। બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધનના સમાચારો છે। જી હા, આ વખતે જેડીયુ અને બીટીપી જે છે તે સાથે મળીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે તેવી માહિતી સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા બીટીપી કોંગ્રેસ સાથે જશે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી। આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન સફળ ન નીવડ્યું, પરંતુ હવે આખરે બીટીપી દ્વારા જેડીયુ સાથે ગઠબંધનની નીતિ અપનાવવામાં આવી રહી છે। એટલે હવે ફરી એકવાર એક મુખ્યમંત્રી જે છે તેઓની પાર્ટી જે છે તે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાનું રણશીંગુ ફૂંકી રહી છે, જે હશે જેડીયુ। નીતિશ કુમારની એન્ટ્રી સાથે જ હવે ગુજરાતમાં બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થઈ રહ્યું છે। નર્મદામાં બીટીપી કાર્યાલય પર બંને પ્રદેશ અધ્યક્ષની બેઠક મળી। જેડીયુ અને બીટીપી ભેગા થઈને ચૂંટણી લડશે તે નિર્ણય લેવાયો છે। સાથે જ આ અંગે કહેવામાં આવ્યું કે જનતા દળ અમારા જૂના સાથી છે અને ફરી અમે ભેગા થયા છીએ। આવતા દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે। પ્રચારમાં નીતિશ કુમાર પણ ગુજરાત આવશે। તો જેડીયુ પણ હવે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર। ન માત્ર ભાજપ, કોંગ્રેસ, બીટીપી, એનસીપી પરંતુ હવે જેડીયુની પણ નજર છે। જી હા, જેડીયુ પણ હવે બીટીપી સાથે ગઠબંધન કરીને ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયાર થઈને બેસી ચૂક્યું છે। એક તરફ બિહારમાં જે પરિસ્થિતિ હતી, ભાજપ અને જેડીયુનું ગઠબંધન તૂટ્યું
અને ત્યારબાદ જેડીયુએ ફરી એકવાર સરકાર બનાવી ભાજપ વગર, પરંતુ હવે લાગી રહ્યું છે કે જ્યાં ભાજપની સરકાર એટલે કે ગુજરાતમાં ભાજપની સરકાર પહેલાથી છે તેવા રાજ્યમાં પણ જેડીયુ જે છે તે હવે ભાજપની અગેન્સ્ટમાં લડવા તૈયાર છે અને એટલા માટે જ આ ગઠબંધન શક્ય બન્યું છે। આજે છોટુ વસાવા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી। છોટુ વસાવા જે છે તેઓએ કહ્યું હતું કે બંને પક્ષો જૂના જોગીઓ છે અને તેઓ ફરી એકવાર સાથે આવી રહ્યા છે અને તેઓ ચૂંટણી લડશે। સાથે જ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ભાગ લેવા માટે અને હવે પ્રચાર માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ જોડાશે। जनता दल यूनाइटेड के प्रेसिडेंट सालों से रहे हैं, सालों से जनता दल से चुनाव लड़े हैं। हम लोग दोबारा एक साथ में हो गए, दो भाई बिछड़े हुए थे, साथ में हो गए। प्रचार में आने वाला है चुनाव प्रचार में नीतीश कुमार जी स्वयं आएंगे, हमारे पार्टी प्रेसिडेंट ललन सिंह भी आएंगे, केसी त्यागी महासचिव हैं वो भी आएंगे, जितने हमारे नेता हैं देश के सब लोग प्रचार में गुजरात में आएंगे। टिकट के लिए हमारी बात चल रही है और हम 1-2 दिन के अंदर फाइनल करेंगे। हमें जो जूना मित्रों था जनता दल यूनाइटेड एना प्रेसिडेंट भी अहीं आगळ छे ने अमे एमनी साथे आज गठबंधन करवाना छे, ए अमने मदद करशे। तो गुजरात विधानसभाની ચૂંટણીમાં આવ્યો છે મોટો વળાંક। હવે બીટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે। બીટીપીએ ભૂતકાળમાં કરેલા આપ સાથેના ગઠબંધન તૂટ્યા બાદ બીટીપીના છોટુભાઈ વસાવાએ નિવેદન આપ્યું। अरे कोणे कह्युं गठबंधन कर्युं छे? कोई फॉर्म्युला आवेली तमारी पासे लेखितमां के आटली सीटो लड़वाना छे, आटली जीतवाना छे, आटली तमने आपीए ने अमने आपीए, एवी कोई वात थयेली? कोई लव थई जाए तो हाथे जोवा बी मळे छोकरा छोकरी, काले नहीं बने तो छूटा थाय, एमां हुं छे मारे। ભાજપના ઉમેદવારોની પસંદગી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આ અંગે દિલ્હી જશે। આજે બપોરે 3:30 કલાકે આ અંગે એક બેઠક મળવા જઈ રહી છે, કારણ કે જ્યાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતથી કોણ હશે મુહૂર્ત તેને લઈને મંથન કરવામાં આવશે અને તેને લઈને જ આજે બપોરે 3:30 કલાકે દિલ્હીમાં એક બેઠક યોજાઈ રહી છે। તો ગાંધીનગરમાં બીજેપીએ વધુ એક કેમ્પેન જે છે તે લોન્ચ કર્યું। આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેનનો પ્રારંભ કર્યો છે। સીઆર પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પ્રધાનમંત્રી મોદી દ્વારા આ સૂત્ર આપવામાં આવ્યું છે, જે સૂત્ર હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે। ત્યારે આ કેમ્પેનનો પ્રારંભ સીઆર પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો। ટેગ સાથે બીજેપી ચૂંટણી પ્રચાર કરશે। ભાજપના કામો સીઆર પાટીલે ગણાવ્યા હતા। પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર પણ કર્યા। કોઈ આ ગુજરાત તે સફળતાના શિખરો સર કરી રહ્યું છે, જેણે અલગ અલગ ક્ષેત્રની અંદર પ્રગતિ કરી છે। કોઈને ઈચ્છા થાય એટલી પ્રગતિ કરી છે। એના થકી 24 કલાક વીજળી આ ગુજરાતને મળે છે, તે કોઈ રાજ્યમાં મળતી નથી। આખા રાજ્યની અંદર અલગ અલગ શહેરો, અલગ અલગ ગામમાં ટીમ જશે અને બધા પાસે એક સંકલ્પ લેવડાવશે કે મેં બનાવ્યું છે ગુજરાત। નરેન્દ્ર મોદીનો પરિશ્રમ અને અમારો ભરોસો, એના થકી આ ગુજરાત મેં બનાવ્યું। અને હવે વાત કરીએ આર્થિક અનામતની। તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે। ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રિવેદી દ્વારા નિર્ણય આપવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જે આર્થિક રીતે ગરીબ લોકો હશે તેના પર લાગુ પડશે। જે પ્રકારે આર્થિક અનામતનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, ઈડબ્લ્યુએસ વર્ગની 10% અનામત સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે, એટલે કે ઉચ્ચ સવર્ણ વર્ગોને આ લાભ મળશે। જસ્ટિસ પાડીવાળાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ પણ કલમનો ભંગ નથી થતો। 5માંથી 4 જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું છે। જાન્યુઆરી 2019માં 103માં બંધારણીય સુધારા હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ઈડબ્લ્યુએસ આરક્ષણ અમલમાં આવ્યું હતું। તમિલનાડુની શાસન પાર્ટી ડીએમકે સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અંગે અરજી દાખલ કરીને જેને પડકારી હતી। ઈડબ્લ્યુએસ અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં સતત ચર્ચા ચાલી રહી હતી। વકીલોએ દલીલ કરી હતી કે એસસી આ વાત સાથે સંમત જણાતી નહોતી। આ દરમિયાન બંધારણ, જાતિ, સામાજિક ન્યાય જેવા શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો।
103 अमेंडमेंट था उसको चैलेंज किया गया था, क्योंकि 103 अमेंडमेंट में ये एक्सक्लूड कर दिया था ओबीसी एससी को, तो ये वायलेट कर रहा था आर्टिकल 14 को, राइट टू इक्वलिटी को। इस इशू को लेके याचिका फाइल हुई थी कि आप आर्थिक आधार पर आरक्षण दीजिए, मगर इस तरीके से एक्सक्लूज है ये गलत हुआ है, जिसको माइनॉरिटी जो व्यू आया है चीफ जस्टिस और जस्टिस रविंद्रन भट्ट का, उन्होंने इस चीज को माना है। आप लोग इस फैसले को कैसे देखते हैं? ये फैसला एक नए युग की शुरुआत है कि जिस तरीके से ये 91 में इस तरीके का रिजर्वेशन दिया गया था, मगर 91 में जब ये इंदिरा साहनी का जजमेंट आया तो ये माना 9 जजेस ने कि जिस तरीके से आर्थिक आधार अगर आप रिजर्वेशन का लेते हैं तो ये कॉन्स्टिट्यूशनल फ्रॉड है। उस इशू को उसके बाद में कभी फिर इसके बाद गुजरात में एक बार जरूर दिया गया था 10% रिजर्वेशन थ्रू नोटिफिकेशन, मगर वो भी हाईकोर्ट ने स्टेक डाउन कर दिया था। उसके बाद में एसएलपी यहाँ पेंडिंग थी। इलेक्शन के पहले आनंद फानन में 10% आर्थिक आधार पर आरक्षण दिया गया, जिसको आज यहाँ पे मेजोरिटी व्यू है जस्टिस महेश्वरी के साथ जस्टिस बेला त्रिवेदी एंड जस्टिस पारदीवाला, इनके व्यू ने अपहेल्ड किया है कॉन्स्टिट्यूशन अमेंडमेंट को। તો આર્થિક અનામત મુદ્દે કોંગ્રેસે આપી છે પ્રતિક્રિયા। પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ નિર્ણયને આવકાર્યો છે। નિર્ણય આવકારતાની સાથે સરકાર પર તેઓએ પ્રહાર કર્યા। તેઓએ કહ્યું છે કે ભરતી રેગ્યુલર થાય તો ઈડબ્લ્યુએસ કામે લાગે। રોજગારીને લઈ જગદીશ ઠાકોરે સરકારને સવાલ પણ કર્યા છે। આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામતનું જે પરિણામ આવ્યું છે, જજમેન્ટ આવ્યું છે, એને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને ગુજરાતની જનતા વતીથી હાર્દિક સ્વાગત કરું છું। મૂળ બધું મિલાવીને આપણે વાત કરીએ તો અનામતની વાત થાય છે, પણ સરકારી ભરતી નથી થતી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી રહેતો। તો આ તરફ સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન આપ્યું છે। તેઓએ ઈડબ્લ્યુએસને લઈને નિવેદન આપતા જણાવ્યું કે આર્થિક રીતે નબળા લોકોને સમાજને ન્યાય મળવો જોઈએ, લાભ ગુજરાતમાં મળવો જોઈએ। શિક્ષણનું વ્યાપારીકરણ વધ્યું છે, સ્કૂલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો થયો છે। તેઓએ કહ્યું છે કે અમારી સરકાર હતી ત્યારે ફી ઓછી હતી। લલિત વસોયાએ નિવેદન પર ખુલાસો કર્યો છે। તેઓએ કહ્યું છે કે વોટ કરવા તરીકે આપ પાર્ટી આવી, આ પાર્ટીને ખુલ્લી કરવા ભાજપને મત આપવા જણાવ્યું। દલિત, આદિવાસી એ પછી આપણા ગુજરાતમાં બક્ષી પંચને અપાઈ છે। એમને કોઈકના કોઈક રીતે પ્રાઇવેટાઇઝેશન, આઉટસોર્સિંગના નામે જે કાપ મૂકવાની ભારતીય જનતા પાર્ટીની કોશિશ છે, આર્થિક રીતે કોઈ પણ નબળી વ્યક્તિ હોય એની ચિંતા સરકારોએ કરવી જ જોઈએ। તો માત્ર ઈડબ્લ્યુએસ નહીં, સમગ્ર રીતે પણ શિક્ષણનું વેપારીકરણ ગુજરાતમાં થયું છે, એનો હું વિરોધી છું। ગઈકાલે હું સ્ટેજ ઉપર હતો। સૌથી પહેલા તો આખી વિડીયો લલિતભાઈ વસોયાની જોવી જોઈએ। એમણે ભાજપ પર ભરપૂર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસનો એક કમિટેડ મતદાર છે, એ કમિટેડ મતદાર મરી જાય તો ભાજપને વોટ ના આપે, એટલે એક બી ટીમ લાવ્યા છે અને બી ટીમ જે છે એમાં વોટ ટ્રાન્સફર કરવાની કોશિશ ચાલે છે અને કેવા લોકોને ઉલ્લુ બનાવવાના પેંતરા ચાલે છે એની વાત કર્યા પછી એને કહ્યું કે તમારે આપવો હોય તો આમ આદમીને નહીં, ભાજપને સીધો જ આપજો। એનો અર્થ એ કે અમારો વોટર કદી ભાજપને વોટ આપે એમ નથી, પણ વોટ કટવા તરીકે આમ આદમી પાર્ટી આવી છે, એટલે એને એક્સપોઝ કરવા, ખુલ્લી પાડી દેવા માટે એક સરકાસ્ટિક વેમાં, જેને આપણે કહીએ ને ઘણી વખત આપણે સરકાઝમ કરતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા નાખવા કરતા તો અહીંયા નાખી દેજો, એટલે એ જગ્યાએ કોંગ્રેસનું નામ એટલા માટે ન બોલ્યા કે કોંગ્રેસનો જ મતદાર છે, જેમાં આમ આદમી પાર્ટી કોશિશ કરે છે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડબ્લ્યુએસ અનામતને લઈને આપવામાં આવેલા ચુકાદાને સવર્ણ સમાજ દ્વારા આવકારાયો। કડવા પાટીદાર અગ્રણી અને સત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ બાપાએ પણ સુપ્રીમ કોર્ટનો આભાર માની તે નિર્ણયને આવકાર્યો છે। પાટીદાર અનામત આંદોલન અને બલિદાનને કારણે અનામત મળ્યું હોવાનું જણાવ્યું છે। આર્થિક રીતે કોઈ પણ સમાજના નબળા માણસો હોય એને આનો બેનિફિટ મળે। સરકારે સંસદમાં આ ખરડો પાસ કરેલો, એના સામે પીએલ થયેલી, તો આજે સુપ્રીમ કોર્ટે બહુ સરસ ચુકાદો આપ્યો છે। આર્થિક રીતે નબળા માણસોને આનો બેનિફિટ મળશે, એટલે આ ચુકાદાને
ખરેખર તમામ સમાજોએ વધાવવો જોઈએ, તમામ સમાજોએ સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરવો. પાટીદાર સમાજને ઘણું બધું આર્થિક રીતે, સામાજિક રીતે ઘણા બધા અમારા યુવાનો ગુમાવ્યા, અમે રાજકીય પણ નુકસાન થયું, પણ તમામ સમાજને આજે ફાયદો થયો એનો અમને. તો કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ જોવા મળી રહ્યો છે. કેશોદના સ્થાનિક લોકો રજૂઆત કરવા સામે આવ્યા. કેશોદમાં સ્થાનિકને ટિકિટ આપવા માટે માંગ કરી. તેઓએ કહ્યું કે આયાતી ઉમેદવારને ટિકિટ આપશો તો કોંગ્રેસમાં નહીં રહીએ. સ્થાનિકને ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામું આપવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી. કોંગ્રેસમાં ટિકિટને લઈને અત્યારે બોબાલ ચાલી રહી છે કે ટિકિટ છે તે હવે સ્થાનિક લોકોને જ મળવી જોઈએ તેવો સ્થાનિક લોકોનો જે દાવો હોય છે. ત્યારે કેશોદના જે સ્થાનિકો છે ત્યાં અત્યારે કોંગ્રેસ કાર્યાલય આવી પહોંચ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે કેશોદની જે બેઠક છે તેના પર સ્થાનિકને જ ટિકિટ આપવામાં આવે. આપનું નામ કહેશો? હું રાજુભાઈ ભેડા, પ્રમુખ આહિર સમાજ કેશોદ. હું કેશોદ 88 વિધાનસભામાં કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. મેં નોંધાવી છે એમ અમારા લોકલ સ્થાનિક 12 ઉમેદવારો છે, બધાએ અહીંયા સાથે મળીને આવ્યા છે કે અમને સમાચાર મળ્યા છે કે આયાતી ઉમેદવારને પૈસાના જોરે ત્યાં 6 મહિના કે 3 મહિનાથી આવી અને પૈસા વાપરી અને ટિકિટ એને આપવામાં આવે છે. તો જો એને ટિકિટ આપવામાં આવશે તો કેશોદ સ્થાનિક કોંગ્રેસના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના જુદા જુદા હોદ્દેદારો, અમારી સાથે જોડાયેલા તમામ સમાજના ઉમેદવારો સાથે મળીને નક્કી કર્યું છે કે આ ઉમેદવારને અમે હરાવી અને મોકલી દેશું. જો ન હરાવીએ તો અહીંયા કાયમને માટે કોણ કોંગ્રેસનું કામ કરે. આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો તમારું શું એક્શન? અમે બધા સામે હરાવવામાં રાજીનામું આપી દેશું. આપ શું કહેશો કે સ્થાનિકને આપવી જોઈએ ટિકિટ? સ્થાનિકમાં જ અમારે ટિકિટ મળવી જોઈએ, કારણ કે આ આયાતી ઉમેદવાર જે તે સમયે આવે તો એ ચૂંટણી લડીને પછી વયા જાય, હારી જાય તોય વયા જાય અને જીતી જાય તો પાછા ભાજપમાં વયા જાય. એટલે આવા પ્રદેશમાં પૈસાના જોરે એ ટિકિટ લઈ આવી અને અમારા વિસ્તારોને દહીં દબાવવા માગે તો આ અમે સહન કરવાના નથી. બેન, આપ શું કહેશો કે આપ કોઈ દાવેદારી કરી છે કે કેશોદમાં કોને ટિકિટ મળવી જોઈએ? દાવેદારો જ છે આ બધા, જે કોઈ પણ છે અહીંયા ખાલી દાવેદારો જ આવ્યા છે. અમારા બધાના સમર્થકો તો અમારા કેશોદમાં છે અને જે આયાતી ઉમેદવારની જેમનો પ્રદેશ તરફથી નક્કી કરવામાં આવે છે એમનો અગર તમારે વિરોધ જોવો હોય તો અહીંથી કેશોદ પહોંચીએ ત્યાં સુધીમાં ત્યાં એટલા લોકો એમના વિરોધમાં છે. શું કામ કે પૈસાના જોરે તમે કોઈને પેલું કરી શકો બટ તમે એનાથી મત નથી લઈ શકતા. આજે પણ એમની પાસે પૈસા હશે બટ એમની પાસે મતદારો નથી. અને અમે લોકો બધા જ નક્ષિક કોંગ્રેસી છીએ, ક્યારેય કોઈએ કોંગ્રેસ છોડ્યું નથી, બધા વર્ષોથી કોંગ્રેસમાં મહેનત કરે છે ને એ લોકોની એક જ માગણી છે કે આ વખતે જીતાય એવી સીટ છે તો કોઈ પણ સ્થાનિકને આપો તમે ટિકિટ. સ્થાનિકને આપનું શું કહેવું? અમારી એક જ માગણી છે કે આટલા વર્ષોથી કોંગ્રેસની અંદર જે પાયાના કાર્યકરો કામ કરે છે ત્યારે એ વિસ્તારની અંદર પાર્ટી જીવિત રહેતી હોય તો જ્યારે પણ ટિકિટની વાત આવે ત્યારે પાર્ટીના કાર્યકરોને વિશ્વાસમાં લેવા જોઈએ. આ વખતે ઊંધું થયું છે. આમ તો 3 વખત ત્યાં ઊંધું થાય છે, કેમ કે આની પહેલાં જે આગેવાનો હતા એ ટિકિટ નક્કી કરતા હતા. આ વખતે છે આયાતી ઉમેદવાર લઈને ટિકિટ નક્કી કરવામાં આવે છે. તો સ્થાનિક ઉમેદવારો જે છે અથવા તો સ્થાનિક કાર્યકરો છે એની ક્યાંય નોંધ લેવાતી નથી. આવું એક સ્પષ્ટ થયું છે અને આ વખતે જીતી શકાય એવી સીટ છે. સ્થાનિક લોકો જ જીતી શકે, કેમ કે પ્રજાની પણ એવી ઈચ્છા હોય કે સ્થાનિકમાંથી જ કોઈ પણ આવે તો એમના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે. બિલકુલ રજૂઆતો કરી છે, અનેક વખત કરી છે, પણ અમને એવું લાગે છે કે તો પણ અમારી આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અમારી વાતને બરોબર સમજી નથી. તો આ તમામ કેશોદના જે દાવેદારો છે તે અહીંયા આવી પહોંચ્યા છે કે સ્થાનિકને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે. અને જો કેશોદ બેઠક ઉપર કોંગ્રેસ છે તે સ્થાનિકને ટિકિટ નહીં આપે તો તેઓ રાજીનામા આપી દેશે અને જે પણ કોઈ ઉમેદવાર આવશે તેને હરાવી દેશે. કેમેરામેન રાજ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે વાત કરીએ ઠાકોર સમાજના શક્તિ પ્રદર્શનની. તો પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન યોજ્યું. પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજને ટિકિટની માંગ સાથે ભાજપના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ સંમેલન યોજ્યું હતું. ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અભિજીતસિંહ બારડ તેમાં જોડાયા હતા તો પ્રદેશ ઉપાધ્યક્ષ નંદનજી ઠાકોર સહિતના આગેવાનો પણ તેમાં ભાગ લીધો. બેઠકમાં 88,000થી વધુ વોટ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 5 વર્ષથી ઠાકોર સમાજ સાથે અન્યાયની રાવ પણ ઉઠી. 2022માં ટિકિટ નહીં મળે તો ભાજપને નુકસાન જવાની ચીમકી પણ અપાઈ.
અને હવે વાત કરીએ જિગ્નેશ કવિરાજના રાજકારણમાં પ્રવેશની। લોકગાયક જિગ્નેશ કવિરાજ હવે ચૂંટણી લડશે। જી હા, મહેસાણાની ખેરાલુ બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેઓ। અપક્ષ ઉમેદવાર તરીકે કવિરાજ ચૂંટણી લડશે। રાજકારણમાં હજી સુધી કોઈ પક્ષમાં તેઓ જોડાયા નથી, પરંતુ આજે તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા 2022ની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ગુજરાતના જાણીતા લોક ગાયક જિગ્નેશ કવિરાજ હવે રાજકારણમાં જોવા મળશે। મારી સાથે જિગ્નેશ કવિરાજ છે, તેમની સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, શા માટે અને કઈ સીટ ઉપરથી ઉમેદવારી આપ નોંધાવવાના છો? કયા પક્ષ સાથે જોડાવાના છો? હું કોઈ પક્ષમાં જોડાયેલો નથી। હું મારા અપક્ષમાં હું જોડાયેલો છું અને અપક્ષમાં હું ઊભો રહેવાનો છું અને મારા પોતાના વતન ખેરાલુથી સીટ લડી રહ્યો છું। ખેરાલુથી શા માટે? કારણ કે ખેરાલુ સીટ છે, ખૂબ જ મહત્વની, આપનું વતન તો છે જ, પરંતુ ઘણા બધા પ્રશ્નો આપની પાસે પણ આવતા હશે અને અચાનક રાજકારણમાં જવાનો નિર્ણય નહીં, પણ ખેરાલુ સીટ ઉપરથી શા માટે? ખેરાલુ એટલા માટે કે મારું વતન છે ખેરાલુ, અને મારા વતનનું કંઈક હું સારું કરી શકું એ માટે થઈને મેં આ નિર્ણય લીધો। કારણ કે મને અત્યાર સુધી મને મારા વતનને પ્રેમ આવ્યો છે। મને જીગામાંથી જિગ્નેશ બારોટ બનાવ્યો હતો। મારા વતન, મારા દોતોર છે, મારું ગઢવાળા છે, મારું ખેરાલુ તાલુકો છે, એ લોકોએ મને પ્રતિસાદ પ્રેમ ભાવ આપ્યો છે અને એમના આશીર્વાદ મને મળ્યા છે। એટલા માટે મેં નિર્ણય લીધો કે મારા વતનનું કંઈક સારું થાય એ માટે થઈને હું મારા વતન માટે હું થયો। વાત તો એવી પણ મળી રહી છે કે કોઈના વોટ કપાય એ પ્રકારનો આ નિર્ણય છે તમારો, જેથી કરીને અપક્ષમાં ઊભા રહ્યા છો અને વોટ કાપીને તમારા તરફી ઉમેદવારી અને જીતની ક્યાંક ને ક્યાંક વોટ કાપીને તમને જીત મળે, અથવા એ પ્રકારનો નિર્ણય છે આ, એવું લાગી રહ્યું છે? ક્યાંક આ સવાલના જવાબમાં શું કહેશો? નહીં, વોટ કાપવાનું એવું મારું કોઈ એવું છે નહીં। પહેલું જ મેં કીધું કે મારો આ વિષય મારો હતો ને મને એ કહે કે ભાઈ મારા ગામ માટે, મારા વતન માટે હું કંઈક કરી શકું, મારા તાલુકા માટે હું કંઈક કરી શકું, એના માટે થઈને હું, બાકી મારો વિષય તો મારો સિંગરનો ગાવાનો, મારો ડાયરાનો, મારો ગરબાનો વિષય છે। મારી ફિલ્મો શૂટિંગો ચાલે છે, બધું કેસેટો ગીતો ચાલુ છે। પણ આમાં મારા આવવાનું કારણ કે ભાઈ હું આમાં જોડાઉં, આમાં આવું તો હું કંઈક મારા ગામ માટે કંઈક કરી શકું અને મારા ગામવાળા લોકોને બી એમ થાય કે ભાઈ આ દીકરો આપણા એને આપણા ગામ માટે એને કંઈક આપણા માટે કર્યું છે। ખેરાલુની સીટનો જો ભવ્ય ઇતિહાસ રહ્યો છે, જ્યારથી ગુજરાતનું અસ્તિત્વ થયું ત્યારથી ખેરાલુની સીટ, શંકરજી ઓધાજીનો પરિવાર છે, એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેણે ચૂંટણીમાં ઝંપલાવ્યું ન હોય। કેવી રીતે જીત મેળવશો? કેવા મુદ્દાઓ છે તે લોકો સમક્ષ મૂકશો? હવે જીત મેળવવી, જીત અપાવી તો મારી જનતાના હાથમાં છે। એમાં કંઈ કોઈ કલાકાર મોટો નથી, કોઈ નેતા મોટો નથી, એ બધી ચાહકો ઉપર અને બધા મારા ત્યાંના જનતા લોકો છે ત્યાંના, એ લોકોના હાથમાં છે મને જીત અપાવી। હવે તમારા અવાજની અંદર લોકોને શું કહેશો ખેરાલુ સીટ ઉપરથી, જ્યારે અપક્ષના ઉમેદવાર તરીકે તમે પોતાને જાહેર કર્યા છે, રાજકારણમાં આપ ઝંપલાવી રહ્યા છો, તમારા અવાજની અંદર આપના જે ચાહકો છે તેમની માટે? એ સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકળ બંધાય ના, એ ખેરાલુ વાળા હાવજ કહેવાય, એ દોતર વાળા હાવજ કહેવાય, એમના ગળે પટ્ટા બંધાય ના, મારી શોખીલી સરકાર રે દોતર વાળા વટવાળા, ગઢવાળા વાળા વટવાળા। તો હા, હતા જિગ્નેશ કવિરાજ, જેમણે પોતાના અવાજની અંદર લોકોને ખાસ કરીને જે સીટ ઉમેદવારી તેમણે નોંધાવી છે તેને સાથે તેમણે રાજકારણ પણ ઝંપલાવ્યું છે, તે વિશે વાતચીત કરી। આગળનો સમય મહત્વનો બની રહેશે, કારણ કે 8 ડિસેમ્બર છે તે નક્કી થયેલી છે। 8 ડિસેમ્બરે મતગણતરી બાદ ખાસ કરીને આ સીટ ઉપર કોણ બાજી મારી જાય છે તે પણ નક્કી થશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દાહોદમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લીમખેડા ખાતે રોડ શો યોજ્યો। લીમખેડાના મુખ્ય બજારમાં ભગવંત માને રોડ શો યોજ્યો હતો, ત્યારે શાસ્ત્રી ચોક ખાતે ભગવંત માને લોકોને સંબોધ્યા પણ હતા। ભગવંત માને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો હુંકાર પણ કર્યો। લીમખેડા નગરના આમ આદમી પાર્ટીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા। ગુજરાતમાં જ્યારથી આપ આવે છે ત્યારથી લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેવું ભગવંત માને જણાવ્યું। સાથે સાથે એવું પણ બોલ્યા કે આવનારી 8 તારીખે ગુજરાતમાં પેપર નહીં ફૂટે, ફટાકડા ફૂટશે। તો આમ આદમી પાર્ટી પણ જોરોશોરોથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે, જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અનેકવાર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે। ત્યારે આજે ભગવંત માન દ્વારા લીમખેડામાં એક રોડ શો યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા।